ક્ષમા માંગવા વાળાને ભગવાન તરફથી ક્ષમા આપોઆપ મળે છે. સાચા હૃદયથી આપણે ક્ષમા માંગી હોય ને તો ભગવાન તો માફ કરી જ દે. બાકી હામા વાળો માફ કરી દે, ભગવાન જો એવું હોય ને તો ભગવાન માફ કરે નહીં. ઘણી વખત હામા વાળો તો જતું કરી દે પણ ભગવાન કદી માફ કરતો નથી. કાગભૂષણજી બહુ જ્ઞાની થઈ ગયા અને ઉજ્જૈન મહાકાળ ની સામે બેઠા બેઠા માળા કરતા કાગભૂષણજી. એટલે એમના ગુરુ મહાકાળના દર્શન કરવા આવ્યા. એટલે ગુરુ માળા કરતા હોય કે ગુરુના દર્શન થઈ જાય તો માળા પણ પૂરી ગણાય કે પૂજા પણ પૂરી ગણાય. પછી અધૂરું હોય તો પણ મૂકી દેવાનું હોય. પણ આણે કાગભૂષણજીએ ગુરુ સામે જોયું પણ નહીં અને એની નોંધ પણ લીધી નહીં અને ભોળાનાથના દર્શન કરી અને ગુરુ જતા રહ્યા. કાગભૂષણજી માળા ફેરવતા રહ્યા, એની એને ગુરુની નોંધ રાખી નહીં. ગુરુએ જતું કર્યું, છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. એટલે ગુરુજીએ જતું કર્યું. એ કે કઈ વાંધો નહીં, ભલે ને બેઠો. એ પણ ગણાય હકીકતમાં. ગુરુ આવ્યા પછી એને માળા પણ ફેરવવાની ના હોય કે પૂજા પણ કરવાની ના હોય. એ પૂજા પૂરી ગણાય, ભલે અધૂરી હોય. એટલે ગુરુજી જતા રહ્યા પણ મહાદેવ મહાકાળથી સહન થયું નહીં અને કાગભૂષણજીને શ્રાપ આપ્યો. તારા ગુરુનું તે અપમાન કર્યું છે, એને જતું કર્યું પણ હું જતું કરું નહીં. તારી જ્ઞાનની આભા ખત્મ થાવ. અને ત્યાર પછી કાગભૂષણજી પગમાં પડી ગયા કે મારી ભૂલ થઈ. અને ત્યારે ભોળાનાથને કે તમે મને ક્ષમા કરો. તો કે ત્યાં ક્ષમા કરવા જેવો ગુનો જ, માફ કરવા જેવો ગુનો જ નથી કર્યો, ત્યાં બહુ અક્ષમ્ય ગુનો કર્યો. છતાં હવે કે મારી આ જ્ઞાનની આભા, તો કે તું રામના ગુણ ગા તો પાછું તારું જ્ઞાનની આભા આવે. એટલે આપણે રામાયણમાં બોલીએ છીએ ને, કાગભૂષણજી કે છે હે ગરુડજી. આ સંવાદ આવે કે નહીં? હા, કાગભૂષણજી કે છે હે ગરુડજી. આના બે અર્થ છે હો. હા, મોટામાં મોટો માણા કોણ? ગરુડ, ભગવાનનું વાહન. મોટામાં મોટો માણા કોણ? ગરુડ, ભગવાનનું વાહન. અને નાનામાં નાનો વાહન કોણ? કાગભૂષણજી, કાગડો. તો નાનામાં નાના પાસેથી ભગવાનની વાત સાંભળવામાં કદી નાના પર અનુભવવી નહીં. આ પણ કહેલું છે. કાગભૂષણજી કે છે હે ગરુડજી. અને એટલે જ એનું મહત્વ છે. હવે ખરેખર એ જોવા જઈએ ને તો કોઈને પણ દુઃખ પહોંચે એવું કરાય નહીં. અને એટલે એવો ભાવ નિરંતર રહેવો જોઈએ કે ભૂલથી પોતાને કારણે કોઈને દુઃખ ન થઈ જાય તો તેની પાસે ક્ષમા માંગી લેવી જોઈએ. તે ક્ષમા ન કરે તો પણ કઈ વાંધો નહીં, કારણ કે સાચા હૃદયથી ક્ષમા માંગવા વાળાને ભગવાન તરફથી ક્ષમા આપોઆપ મળે છે. સેવા કરવામાં સાધક સાવધાન રહે કે ક્યાંય સેવાના બદલામાં કઈ લેવાનો ભાવ તેનામાં ન આવી જાય. હા, સેવા કરતી વખતે એ ભાવ રહેવો જોઈએ. અમારે એક ભાઈ મંદિરે સેવા કરવા આવતા, તો રહોડામાં બધું જ કામ કરે અને ટિફિન ઘેર જ લઈને. અમે કઈ તમે જમી લો, અહીંયા આપણે આ રસોડું બને જ છે નહીં. હું મારું ટાઈમ, ટિકિટ અને ટિફિન, તો જ મારું ભગવાન મારું સ્વીકારે. હું થોડો અહીં ખાવા આવું છું, હું અહીં સેવા આપવા. અને આપણે તો સેવા કરવાને બદલે ખાવા જાય, મેવા લેવા જાય. હા, ડાકોર દર્શન કરવા જઈએ તો ફાગણ મહિનાની પૂનમે તો તમારે જોરદાર ગીરદી હોય. હા, 10 લાખ લોકો જાય. મેં તો એક ભાઈને પૂછ્યું કે હું કામ જાશો યાર, બસ જાય છે ને. મને કે યાર લચ્છી મળે, ગોટા મળે, નાસ્તો કરવા જાય તો એ પુણ્ય શું કમાય? હું એનો વિરોધી નથી ડાકોર જવા વાળાનો, પણ હકીકતમાં મારો ટાઈમ, મારી ટિકિટ ને મારું ટિફિન હોવું જોઈએ. હું મારું ખાઉં
ભક્ત બોડાણો સંઘમાં જતા, રસોડું ભેગું રાખતા અને ચાલતા ચાલતા 6 મહિને પહોંચતા. એને ગામડામાં તે એ સમયમાં તો લોકો કેવા દયાળુ હતા. ગામડે ગામડે રોકાય તો હું લોકો નો જમાડે ખવડાવે નહીં. એને શું કીધું, હું મારું ભોજન કરીશ ને તો મારી ભક્તિ પાકી થાય, નહીં તો પુણ્ય વેચી દીધું. આપણે તો એક લચ્છીનો ગ્લાસ દીધો એટલે ભલે રૂપિયા ન લીધા. આ તો મને ત્યાં ખબર પડી. એક વખત પહેલી વખત હું અમદાવાદ રોડ ઉપર નીકળ્યો ને તે બાજુ બે બાજુ આમ રાવટીઓ બાંધેલી હતી. મેં કીધું આ થોડી ગરમી લાગે છે ને કે હું લચ્છી પી લઈ લે. મેં બાઇક ઉભી રાખી. હા, ઓલાને કહું 2 ગ્લાસ રસી આપું. શું ભાવ છે? મને કે મફત છે. મેં કીધું હે? તો કે હા, લચ્છી પીવી એટલે પીઓ, પૈસા નહીં. હું કહું તો મારે પીવી નથી. બોલો કે હું પૈસા લઉં નહીં. હું કહું હું મફત લઉં નહીં. એ એમને નીકળી ગયો. બીજે દિન પીધી પણ ત્યાં પીધી નહીં. મને કે તમને શું વાંધો? હું કહું હું મારું પીને હું કામે દઈ દઉં. મફત ખવડાવનારો એમને નથી ખવડાવતો, એ ખવડાવે છે એની પાછળ આપણું પુણ્ય જાય છે. અને આપણે તો મફત નું મળતા હોય તો ઝેરે લેવા પોગી જાય. બોલો, હા, કે ઝેરની બોટલ લઈ લ્યો ને કોક દી પીવા થાય. હા, યાદ રાખવું જોઈએ. ભગવાન સુધી જઈએ છીએ તો મારી શક્તિ હોવી જોઈએ, મારું પોતાનું ભાથું હોવું જોઈએ અને મારો સમય હોવો, તો જ ભક્તિ ઉગે. હું એનો વિરોધી નથી દર્શન કરવા જવા વાળા. અને આ જાય છે એ બધા કઈ મફતમાં ખાય છે એવાય નથી. ત્યાં દાન કરનારો એટલા માટે એ રાવટી બાંધીને બેઠા હોય છે કે પ્રભુ અમારે પુણ્ય કમાવું. એ કઈ મૂર્ખા નથી થઈ ગયા. આજે કથા હાલતી હોય ને લાખ લાખ માણસને ભોજન કરાવે છે, એ કઈ પૈસા વધારાના નહોતા. મને ભગવાને ધન આપ્યું છે તો હું અન્નદાન કરીને એ ભોજન મારફત પુણ્ય કમાવું. તઈ લાખ માણસને જમાડવાનું આવે. પણ આ સમજણ ક્યાં છે ગઈ? મારે મારી ભક્તિ પાકી કરવી છે, પણ એ દ્રષ્ટિ આપણામાં નથી. ખાલી સબરી ભગવાનને બોર દેતી હતી ને આમ ચાખી ચાખી, તો રામ રાજી થઈને ખાતા હતા. પણ લક્ષ્મણે મોઢું બગાડ્યું. એ કે આ ડોશીને ભાન નથી કે એઠા કરી કરીને આપે છે. આ બે દ્રષ્ટિમાં ફરક છે. ભગવાનને સબરી હું દેતી હતી, મારા રામને ખાટા નો લાગવા. એમાં ભાવ કેવો હતો? એઠા કરીને દઉં એવો નહીં, હું ચાખું ને મારા ભગવાનને ખાટા નો લાગવા જોઈએ. ખાટું હોય તો નાખી દઉં. રામે પરીક્ષા કરી લક્ષ્મણની. લઈને ભાઈ કે આ બોર બહુ સરસ મીઠું છે. લક્ષ્મણ વાહે નાખી દીધું. આ ડોશીને મોઢામાં જ કાઢેલું. કે આપણને ઘણી વખત એવું લાગે હો, આપણે પાછા ડાયા નહીં, હોશિયાર નહીં. હા, બહુ હોશિયાર થાય ને તો ભાવ ઓળખી શકાય નહીં. એટલે યાદ રાખવું જોઈએ કે આપણને સમજણ શક્તિ પહેલી હોવી જોઈએ. કે સુલભાના કેળા છાલ ખાધી, ઘણા તો એવું જ માને ને ભગવાને મૂર્ખો કે ખવડાવવા વાળી તો છાલ દેતી હતી પણ ભગવાને ખાઈ ગયો. પણ એમાં ફક્ત પ્રેમ અને ભાવનું બંધન હતું, બીજું કઈ હતું નહીં. જ્યાં બુદ્ધિનો વિકાસ, જ્યાં દલીલ કરવા આવે ને ત્યાં ભાવનું ઝરણું પાછું હટી જાય અને ભાવ ઓછો થઈ જાય. અને એટલે કીધું છે કે સેવા કરવામાં સાધક સાવધાન રહે કે ક્યાંય સેવાના બદલામાં કઈ લેવાનો ભાવ તેનામાં ન આવી જાય. મને કંઈક મળે એવો જો અંદર ભાવ આવી જાય ને તો એ સેવા અફર જાય. આ રીતે સેવા કરવાથી કામરૂપી વેરી સુગમતા પૂર્વક નષ્ટ થઈ જાય છે. કામરૂપી વેરી, કામના બે અર્થ છે. એક કામ એટલે વાસના અને એક કામ એટલે ઈચ્છા. હવે એ વેરી છે આપણું. વાસના પણ હારા હાહતાનું ભાન ભૂલે અને ઈચ્છા પણ ભાન ભૂલે. કારણ કે ઈચ્છા છે એવી તો પાપ કરાવે. નમન નમન में फेर है बोतन में नादान बेदल मुखी बमणो न में ચોર ચિત્તા કમા. આ નયમાં હારા નહીં. કારણ કે એ આપણને નમતા ભમતા આવે ને તો માન લેવાનું કે આજના યુગમાં આ નમવા વાળો હારો નથી. નમન નમન में फेर है, બહુ નમે બહુ મીઠું બોલે ને, આપણા મા બાપ બોલે ને એ આપણને કડવું લાગે.
પણ પડોશી બોલે ને એ આપણને સારું લાગે. સારું બોલવા વાળો સાચું નથી બોલતો ને સાચું બોલવા વાળો સારું લાગતું નથી. કારણ કે સત્ય મીઠું કડવું હોય, સત્ય કડવું હોય. અને બોલું તો સારું લગાડે કે આપણા બાપનું શું જાય, બગડે તો એનું બગડે. ઘડીક વાર સારું બોલો, આપણે કઈ નાખે થવું.